રોડની બંને બાજુ વાહનોની કતાર, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોના થપ્પા અને યાર્ડમાં ડુંગળીના ઢગલા. ઐતિહાસિક આવકના દ્રશ્યો છે જામનગરના હાપા યાર્ડના. જામનગર જિલ્લામાં પ્રથમ જીરું, પછી કપાસ અને તાજેતરમાં મગફળી બાદ હવે ડુંગળીને લઈને નવો કીર્તિમાન સર્જાયો છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને હાપા યાર્ડ ખાતે આવી પહોંચતા યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની ચિક્કાર આવક થઈ હતી. હાપા યાર્ડ રવિવારની રજા બાદ ખુલતા જ કડકડતી ઠંડીમાં 225 વાહન સાથે ખેડૂતો પહોંચ્યા હતા. મોડી રાતથી જ વાહનોની લાઈનો લાગી ગઈ હતી. એક જ દિવસમાં 15,000 ગુણીથી વધુની ડુંગળીની આવક થઈ હતી. બમ્પર આવકને પગલે યાર્ડમાં ડુંગળી રાખવાની જગ્યા ખૂટી ગઈ હતી, જેથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે. યાર્ડના ઇતિહાસમાં પહેલીવાર યાર્ડની બહાર વાહનોની આટલી લાંબી કતારો લાગી હતી. ખેડૂતો વહેલી સવાર અને કાલ સાંજથી જ યાર્ડની બહાર ઠંડીમાં ઊભા રહ્યા હતા. આ તરફ દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ. યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહામૂલી મગફળી લઈને પહોંચ્યા હતા, જેના પગલે મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ. યાર્ડ બહાર વહેલી સવારથી ખેડૂતોના વાહનોના થપ્પા લાગી ગયા. હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1,000 રૂપિયા બોલાયા. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે. જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે. અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે. જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે, ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે. અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી. આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લ્યો ત્યાં સુધી છે. આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધાનો ટોટલી અભાવ. ક્યારથી તમે ઉભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઊભા છીએ અમે. ભૂખ્યા ને તરસ્યા ઊભા. અમારી કોઈ જમવાય અમે હજી સુધી ગયા નથી. વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે એવી અમે જાહેર કરી છે યાર્ડને અનુરોધ કરવામાં આવે છે જમવાનું બપોરનું નસીબ થાય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. શું કહેશો, ક્યાંથી આવો છો અને કેટલા વાહનોની લાઈન? હું આવું કાલાવડથી. અમે 9 વાગે આવ્યા છીએ. 250 જેવા વાહન છે. નથી પૂરતો ભાવ મળતો ડુંગળીમાં. આની પેલા ઉતરે હતી ત્યારે 700 750 રૂપિયા ભાવ હતા. અત્યારે 200 થી 500 સુધી ભાવ છે. ડુંગળીના ભાવ કપાય છે અને હાઈનના ટાઈટના હમણાં છે. કોઈ જાતની ખાવા પીવાની સુવિધા નથી, નથી સુવાની, નથી જમવાની, નહીં પાણી, જમવાનું કે પાણી પણ નસીબ નથી થયું. શું કહેશો, અત્યારે કેટલી લાઈન અને શું માગણી કરશો? અહીંથી 200 જેટલા જે વાહન પાછળ પડ્યા છે. અહીંયા પાણીની સુવિધા નથી કે નથી કઈ વ્યવસ્થા નથી. અહીંયા સાંજના 9 વાગ્યાના અમે લાઈનમાં અહીંયા ઠંડીના ઠરી છે. ઠંડીના ઠરે છે. અન્ય પણ ખેડૂતો છે. શું કહેશો, ક્યારથી અહીંયા ઉભા છો અને કેટલી અત્યારે ડુંગળીની લાઈન? ડુંગળીની લાઈન છે 500 ની અને 9 વાગ્યાના અહીંયા ઉભા. કોઈ જાતની વ્યવસ્થા છે નહીં અહીંયા અને આ લોકો કઈ ધ્યાન દેતા નથી. બરોબર અને સાધન એને હા અત્યાર સુધીમાં 60 સાધન લીધા છે. 60 જેટલા વાહનોની ઉતરાઈ છે તે કરવામાં આવી છે. અત્યારે યાર્ડની બહાર જે પ્રકારે 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા ઉભા છે. બીજી તરફ હાપા માર્કેટિંગ યાર્ડ છે તે ડુંગળીથી છલકાયું છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ હરાજી શરૂ થઈ ચૂકી છે. જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે ડુંગળીની ઐતિહાસિક આવક આજે થઈ છે. લગભગ 200 ઉપરના વાહનો આજે લાઈનમાં હતા અને સંપૂર્ણ રીતે એ ડુંગળી અમે માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લીધી છે. વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ લગભગ 100 થી 550 અને સારી ડુંગળીના 600 સુધીના ભાવ ખેડૂતોને મળે છે. ખેડૂતોને પણ ન્યાય મળે છે અને ડુંગળી જ્યાં સુધી આનો નિકાલ ન થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે અને નિકાલ થશે ત્યાર પછી શરૂઆત કરવામાં આવશે.